માતાજી ખેડૂત ભાઈઓ, મારી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે જાણવાનું છે ધાણાનું સેટિંગનું. તો ધાણાનું ફૂંકણીમાં આપણી ઘણા ફૂંકણી કહીએ અને ઠેસરે કહીએ. તો આપણી આ ઠેસરમાં કઈ રીતના સેટિંગ કરવું તેની આપણી વાત કરીએ આમાં. તો વિડીયોની લાઈક કરી દીજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો આપણી સૌથી પહેલાં આપણી વાત કરીએ સારણાની. તો કે સારણા આપણી આ બાજુ લેજો ભાઈ. જે આ મોટા સારણા છે એ આપણી ઉપરનો હોય 8 નંબરનો છે અને નીચેનો જે સારણો આવે એ 6 નંબરનો છે. એટલે કે ધાણી કાઢેલી છે આપણી આમાં. એટલે એનો દાણો ઝીણો હોય, ધાણાનો સારણો અલગ અલગ આવે. અને ધાણા હોય તો 7 નંબરનો ને 8 નંબરનો રાખવાનો. અને આ આપણી 6 નંબરને 8 નંબર રાખ્યા અને 6 ને 7 પણ રાખ્યા આગો. જે કંઈ આ ઉપરનો સારણો સેજ મોટો હોય ને તો ભૂંગળે દાણો ઓછો જાય, જેથી કરીને દાણા પડે એટલી સીધા અંદર પડી જાય. એટલે એની વાત કરીને બીજા નંબરમાં આપણી આડા સારણાની વાત કરીએ. તો આડા સારણા એ જ રીતના છે. નીચેનો 6 નંબરનો, ઉપરનો 8 નંબરનો, એ રીતના આડા સારણાનું પણ સેટિંગ છે. ને બીજા નંબરમાં આપણી વાત આવી આ પટ્ટાની, જે સિંગલ સાફ્ટિંગ ને ડબલ સાફ્ટિંગની કહેતા હોય જે ફૂંકણીમાં, જે કોઈ પણ કંપનીની હોય થ્રેસર કે. તો એમાં આપણી જે આ પુલી આવે એ આપણી આ 2 પુલીવાળી છે. એટલે જે આ નીચેનો ભાગની છે ને એ આ ઝીણકી પુલીમાં રાખવાના પટ્ટા, ઝીણકી પુલીમાં પટ્ટા રાખવાના. અને ઉપરની સાઈડમાં છે ને, ઉપરની સાઈડમાં મોટા પટ્ટા, મોટી પુલી હોય ને એમાં પટ્ટા રાખવાના 3. ને જે સિંગલ સાફ્ટીની હોય તો એમાં પણ એ સડાવવી પડતી હોય કોઈ પુલીયું નાનતેન, તો એ ઉપર મોટી રહે ને નીચે ઝીણકી રહે. એ રીતના પટ્ટા એમાં સડાવી દેવાનું. એ ધાણાનું સેટિંગ એ રીતના થાય. અને બીજું આપણે આ જે વોટર ફીડરની આવે પટ્ટી, એ આ મોટી પુલીમાં આ બાજુ રાખવાનું. અને આ મેન સાફ્ટિંગ હોય એમાં ઝીણકી પુલીમાં રાખવાનું. એ રીતના સેટિંગ આપણી ધાણાનું કરવાનું. અને આપણી જે ધાણી છે, ધાણાને જે દાણો હોય એ નાનો હોય એ બતાવી. એટલે ધાણામાં ધાણીમાં પણ ફેર આવે, દાણામાં નાના મોટો, એટલે એ બધા ખેડૂતને ખબર જ હોય. પણ એમાં એ ખાસ કરીને એ સેટિંગ કરી લેવાનું જે સારણાનું મેન હોય એ કીધું એ. અને બીજી આપણી આવે પાછળ હવાનો જે પટ્ટો આવે એની વાત કરીએ. તો આપણી જે હવાનો પટ્ટો છે અત્યારે આમાં માથે કવર ચડાવેલું છે એટલે એ નહીં દેખાય. પણ એ હવાનો પટ્ટો છે ને એમાં સૌથી ઝીણકામાં રાખવાનો. બતાવીએ આમાં જે ખાલી. તો આપણી જે હવાની વાત કરીએ એ પટ્ટાની, તો જે આ મેન સાફ્ટિંગની સાઈડની પુલી આવે ને, જે આ પહેલી પુલી મેન સાફ્ટિંગની, એમાં સૌથી નાનું હોય, અંદર 3 હોય, અમુકમાં 4 હોય. એમાં સૌથી નાનું આવે ને પુલીનું જે, એમાં પટ્ટો રાખવાનો. અને આ મોટા મારે જાય ઓલી સાઈડ. એટલે એ રીતના હવાનું સેટિંગ કરવાનું. ને બીજા નંબરમાં આપણી આવે કટરજારીનું સેટિંગ. તો આપણી કટરજારીમાં વાત કરીએ ને તો અંદર અત્યારે આમાં નહીં દેખાય બહુ, પણ જે આપણી સવાની ખીલો છે, તો સવાની ખીલો છે ને કટરજારીને 2 હરિયા વેસી છે ને નાખવાનો. એમાં હોર વર્ષી તો વ્યો જ આવે જોઈએ. એ કટરજારી આવે આપણી આમાં ધાણાનું છે. તો એ રીતના સેટિંગ છે આપણી જે કટરજારીનું, સારણાનું, આગળનું સાફ્ટિંગની પુલીની વાત કરી દીધી, હવાની વાત કરી દીધી. એ ટોટલી વસ્તુ આ ખાસ વિડીયોમાં હરખો જોવે અને ધ્યાન દઈને એ રીતના સેટિંગ કરવાનું આપણી આ થ્રેસરમાં. અને બીજા નંબરમાં કોઈ પણ થ્રેસરમાં જે આ બ્લેડું આવે તો એ નબળિયું પડી ગયું હોય, જે આ પાના કહાઈ ગયા હોય,
તો એક મૂકીને એક બદલા નાખવાના. જો આપણી અત્યારે આમાં એક મૂકીને એક બદલાવેલ છે બધામાં બ્લેડું. તો એક મૂકીને એક બદલાવીએ એટલે જેથી કરીને ગામ કે કોઈ ઘાસટવાળું વાતાવરણ હોય, કોઈ લીલા હોય ધાણી કે, તો એ કાપી નાખે ને ઓર પણ સારો લે. અને આખી નવીયું નહીં બદલાવવાની, બધી નવીયું. એનું કારણ ગામ છે કે જો વધારે બધી નવીયું બ્લેડું હોય ને તો શરૂઆતમાં ખરા કાઢીએ ને 2-3 ખરા, તો બ્લેડું નવ્યું હોય એટલે ધાણો કોઈક ફાડું કરીએ. નોર્મલ તો કોઈક થતું હોય પણ આ વધારે કરે. પછી 2-4 ખરા નીકળી જાય ને પછી આ બ્લેડના પાના થોડા કહાઈ જાય પછી મેળી આવે. એટલે આપણી એક મૂકીને એક જ બદલાવવાની, આખી નહીં બદલાવવાની. અને બીજું આપણી હવાનું સેટિંગનું આપણી વાત કરીએ કે ઓલી બાજુ જે પતરા આવે માં ભૂંગળે દાણો જતો હોય તો શું કરવું. જે આપણી આ ભૂંગળે દાણો જતો હોય તો એના માટે આપણી ઘણાયની આ બારી આવતી હોય. જે કે અમારે જે ઓલી ફૂંકણી છે બીજી બતાવજો, એ ફૂંકણીમાં બારી આવે સાઈડમાં, જે ભૂંગળે દાણો ન જાય એના માટે હવાનું સેટિંગનું. અને આ ફૂંકણીમાં આ પતરું આવે, આ પતરાનું આથી ઊંચા નીચું થાય હવાનું સેટિંગ. આ પતરાનું જે આપણે ઓપનરમાં આવે સિસ્ટમ એ ટાઈપનું છે આ પતરું આ ફૂંકણીમાં. તો એને આપણે ઉપર કાઢીએ એટલે હવા દઈએ એટલે ભૂંગળે દાણો ઓછો જાય. એ રીતના સેટિંગ જતું રહેવાનું એટલે ભૂંગળે દાણો ન જાય. અને આ રીતના આપણી ધાણાનું ને ધાણીનું સેટિંગ છે થ્રેસરમાં. ન સમજાય તો પાછો વિડીયો જોવે લીજો. પરફેક્ટ રીતના બધી વસ્તુની વાત કરી દીધી. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી, ગળીપાયો.